હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હો યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આગળ ધંધાકીય જોખમો વિશેની માહિતી મેળવી હતી અને આ ધંધાકીય જોખમોમાં બે જોખમો જોયા. પહેલું કુદરતી જોખમો અને બીજું માનવ સર્જિત જોખમો. કુદરતી જોખમોમાં ધરતીકંપ, પૂર જેવા વગેરે જોખમોનો સમાવેશ થાય છે અને કુદરતી જોખમો ઉપર ધંધાનો કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી. ત્યારબાદ તમે માનવ સર્જિત જોખમો જોયા. માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ અટકે છે. ધંધાને નુકસાન સહન કરવું પડે, જેમ કે કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ, માંગમાં ફેરફાર, રાજકીય અસ્થિરતા. આ બધી જ વસ્તુઓ માનવ સર્જિત જોખમો ઉપર અસર કરે છે. ખાસ આજે આપણે આ જે જોખમો છે એના કારણો જોવાના છે કે આ જોખમો ઉદ્ભવે છે શું કામ, શા કારણે. તો આજે આપણે એના વિશે જ ચર્ચા કરીશું કે ધંધાકીય જોખમોના કારણો જણાવો. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય જોખમના કારણો એમાં સૌથી પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદનની પ્રક્રિયામાં ફેરફાર કરવા પડે છે. જેમ ટેકનોલોજી બદલાય એમ સાથે સાથે આપણે પણ બદલાવવું જોઈએ. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન બનાવવા માટે અથવા તો કરવા માટે નવી જે કંઈ પણ ટેકનોલોજીઓ હોય એ આપણે અપનાવવી પડે. જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા પડે. આ બધી જ વસ્તુઓ કેમ આવે છે? તો કે ટેકનોલોજીના ફેરફારમાં. ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર, બરાબર. ટેકનોલોજીમાં નવી ટેકનોલોજી અપનાવવી પડે અને જૂની જે મશીનરી હોય એના કારણે નવી મશીનરીનો આપણે ઉપયોગ કરીશું. ત્યારબાદ આપણે બીજો મુદ્દો વૈકલ્પિક પેદાશોનો ભય વિશેની માહિતી મેળવશું. વૈકલ્પિક પેદાશોનો ભય એટલે શું? તો કે જ્યારે ટેકનોલોજીમાં ફેરફાર થાય ત્યારે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. વૈકલ્પિક પેદાશ એટલે શું? એકના જેવી જ બીજી પ્રોડક્ટ. ફાઉન્ટેન પેનના સ્થાને બોલ પેન. સૌથી પહેલાં પેન્સિલનો જમાનો હતો, એને સિસ પેન તરીકે પણ ઓળખતા હતા. પછી તો કે ફાઉન્ટેન આવી કે જેમાં ઇંક ભરવી પડે. અને અત્યારે કેનો જમાનો છે છોકરાઓ? બોલ પેનનો. તો ફાઉન્ટેન પેનનું સ્થાન કોણે લીધું? બોલ પેન. પહેલાં લોકો ત્રાંબા કે પિત્તળના વાસણો વાપરતા હતા, અત્યારે તો કે સ્ટીલના. કેમ? તો ત્રાંબા પિત્તળના વાસણ ન વપરાય? તો કે ના, પહેલી વસ્તુ મોંઘા પડે. બીજું, સાફ કરવું હોય તો પિત્તાંબરી પાવડરથી જ થાય. એના કરતાં ઇઝી રસ્તો શું નીકળે? તો કે પિત્તળના વાસણોને કરો બંધ,
સ્ટીલના વાસણનો ઉપયોગ વધારો. એક પોતું ફેરવણ ફટાફટ ધોવાઈ જાય. રેડિયો. રેડિયાના સ્થાને તમને ટેલિવિઝન, ટીવી, બરાબર, રેડિયો સાંભળવો જ ખાલી ગમે એ શ્રાવ્ય માધ્યમ જ છે, જ્યારે ટેલિવિઝન છે એ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે. ત્યારબાદ છે હરીફાઈ. હરીફાઈ ધંધાકીય જોખમનું પ્રમાણ વધારે છે. તેની સીધી જ અસર ધંધાના નફા ઉપર થાય. હરીફાઈની સીધી અસર કોના થાય? ધંધાના નફા ઉપર. ધંધાકીય એકમે બજારમાં જે કાંઈ પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું હોય, ટકાવી રાખ્યું છે, બરાબર, તો હરીફાઈનો સામનો કરવાથી વસ્તુની કિંમત ઘટાડવી પડે, જાહેરાતનો ખર્ચ વધારવો પડે, એટલે નફો ઘટે. બરાબર, ખાસ વસ્તુની કિંમત ઘટે, જાહેરાતમાં ખર્ચ કરો એટલે નફો શું થાય? ઘટે. કોઈ પણ વસ્તુની પેદાશ છે એ હવે મોંઘી થતી જાય છે, એની પાછળ ખર્ચાઓ કરવા પડતા હોય છે. એટલે આજના યુગમાં હરીફાઈ એ અગત્યનું માધ્યમ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું તો કાયદા. કાયદો એટલે શું? તો કે પ્રદૂષણનો કાયદો, ગ્રાહકોને કાયદો, કામદારોનો કાયદો, ઉદ્યોગ, આ બધી જ વસ્તુઓ ચલાવવા માટે તો કે સરકાર છે એ કાયદા ઘડે. પરંતુ આ કાયદા છે એ ધંધા માટે જોખમ પણ ઊભું કરે. ફોર એક્ઝામ્પલ, તો કે લઘુત્તમ વેતન ધારો. લઘુત્તમ વેતન ધારામાં મિનિમમ અમાઉન્ટ તમારે તમારા ગ્રાહકોને આપવી પડે. કારખાના ધારો. કારખાના ધારામાં તમારે તમારા કંપનીના લોકોના બધાના વીમા ઉતારવા પડશે. બરાબર, શું કરવું પડે? તો કે વીમા ઉતારવા પડે. તો આ બધી વસ્તુ કેટલાક નિર્ણયો લેતા આપણને કાયદા હોય એ શું કરે? અટકાવી દે કે તમારે આ પ્રકારના કોઈ નિયમ લેવાના નથી. ત્યારબાદ માંગની અનિશ્ચિતતા. વસ્તુની માંગમાં અનિશ્ચિતતા જોવા મળે છે. લોકો ક્યારેક વધારે વસ્તુ માંગે તો ક્યારેક ઓછી પણ માંગે. એ ગ્રાહકો ઉપર આધાર રાખે છે કે ગ્રાહકોને વસ્તુની જરૂરિયાત કેટલી છે. ધંધા માટે આ જોખમ ઊભું કરે. ગ્રાહકની આવક, રુચિ, વસ્તુની કિંમત, ફેરફાર, ફુગાવો, બરાબર, આ બધી વસ્તુની માંગને અનિશ્ચિતતા બનાવે છે. અને જેની સીધી અસર તો કે ધંધાના નફા ઉપર થાય છે. માંગની અનિશ્ચિતતા કઈ રીતે? તો વિદ્યાર્થીઓ, આપણે માંગની અનિશ્ચિતતાની વાત કરી, જેમાં પહેલું તો આવક. જો કર્મચારીની આવક વધારે તો આપોઆપ એ વધારે વસ્તુ માંગશે. આપણે જે વસ્તુ વેચીએ છીએ એમાં કર્મચારીને રુચિ હોવી જોઈએ. વસ્તુની કિંમતમાં ફેરફાર પણ થતા જોવા મળવા જોઈએ. ફુગાવો. ફુગાવો એટલે તો કે વસ્તુની કિંમતમાં વધારો. બરાબર, આ વસ્તુ મળશે નહીં, આવી વસ્તુ તૈયાર
માંગની અનિશ્ચિતતાની સીધી અસર ધંધાના નફા ઉપર પડે છે. ત્યારબાદ લાસ્ટ ટોપિક છે ભૌતિક જોખમ. ધંધામાં આપણે જે વસ્તુઓ ઉપયોગમાં લઈએ, જેમ કે ધંધાની મિલકત, તો આ મિલકતમાં નુકસાની થાય તો આને આપણે ધંધાનું ભૌતિક જોખમ ઊભું કર્યું કહેવાય. દર વર્ષે મકાનમાં શું થતું હોય છે? ઘસારો લાગુ પડતો હોય છે. યંત્રો હોય, સાધનો હોય, કામ કરતાં બંધ થઈ જાય. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરીએ છીએ ત્યારે શું થાય છે? તો કે માલને જે કાંઈ પણ નુકસાન થાય એને પણ આપણે ભૌતિક જોખમ તરીકે ઓળખીએ છીએ. અત્યાર સુધી આપણે જે વાત કરી એ બધી જ વસ્તુ ધંધાને અસર કરતી જોઈએ. બરાબર? ધંધાકીય જોખમો, ધંધાના જોખમો, ધંધાના સામાજિક હેતુ, ધંધાના આર્થિક હેતુઓ, ધંધાના હેતુઓ, એમાં આર્થિક અને સામાજિક બંને, ધંધાની લાક્ષણિકતા, બરાબર, ધંધો એટલે શું, આ બધી જ ચર્ચા કરી. તો હવે આપણે વ્યવસાય, પ્રોફેશન, બરાબર, હવે આપણે આપણા પ્રોફેશન તરફ આગળ વધીએ. તમે આ બધી જ સ્લાઇડ છોકરાઓ જોઈ લીધી છે. વ્યવસાય એટલે શું? વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત હોય, જ્ઞાન હોય, તાલીમ મેળવતી હોય અને વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી શકાય. એના બદલામાં આપણને શું મળે? તો કે ફી. વ્યવસાય, હું મારી આવડતના પ્રમાણે કોઈ જગ્યાએ કામ કરું તો એને વ્યવસાય તરીકે જ ઓળખવામાં આવે છે. મારી બદલે પણ બદલામાં શું મળે? ફી. વ્યવસાય કરતી વ્યક્તિઓ કે જેને વ્યાવસાયિક સંગઠનનું સભ્યપદ મળેલું હોય કે મેળવવું પડે, એ સંગઠન દ્વારા સ્થાપિત આચારસંહિતામાં ધારાધોરણોનું પાલન કરવું પડે. હવે આના માટે તમારે પહેલી વસ્તુ આચારસંહિતા સમજવું પડે. શું થાય છોકરાઓ? આચારસંહિતા. અને ધંધામાં શું આચારસંહિતા લાગુ પડે? યસ, એક એસોસિએશન હોય, જેમ કે વેપારીનું એસોસિએશન. અમે આનાથી ઓછી કિંમતમાં વસ્તુઓ નહીં વેચી શકીએ, તો આવું આ એસોસિએશને નક્કી કર્યું. એટલે આ એની શું થઈ કહેવાય? આચારસંહિતા તૈયાર થઈ કહેવાય. આ આચારસંહિતાની વિરુદ્ધ છે એ કોઈ કામ કરી શકે નહીં. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે. કોનું? ICA ભવન. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું તમારે શું કરવું પડે? સભ્યપદ મેળવવું પડે. ત્યારબાદ ડૉક્ટર હોય, વકીલ હોય, સોલિસિટર. ખબર છે સોલિસિટર એટલે શું થાય? યસ, ધંધાના જે કાયદાઓ જાણતો હોય એને સોલિસિટર કહેવાય. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે છે એ વ્યાવસાયિક વ્યક્તિઓ દ્વારા અમલમાં આવ્યા છે. વ્યાવસાયિક આવડતોનો ઉપયોગ નોકરી માટે પણ કરી શકાય. બરાબર? આપણી પાસે કંઈક હુનર છે તો એનો ઉપયોગ નોકરી ધંધા માટે કરી શકીએ. જેમ કે ડૉક્ટર ઘણી જગ્યાએ નોકરી કરતા હોય, ઘણી જગ્યાએ ટ્રસ્ટની સેવામાં પણ જતા હોય.
તો આપણે આપણી ડિગ્રીનો ઉપયોગ ક્યાં કરવો એ આપણે શીખી જઈશું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ વ્યવસાયી વ્યક્તિઓ તરીકે ઓળખાવી શકાય અને વ્યવસાયિક વ્યક્તિઓની આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે. જેમ કે ઘણા ડૉક્ટર એ ફૂલ પેકેજમાં હોય, બરાબર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય. આ બધા વ્યવસાયિક વ્યક્તિઓ છે અને આ પોતાની આવડતનો લાભ લઈ નોકરી માટે જ, બરાબર, થઈ શકે છે સિલેક્ટ. બરાબર, ડૉક્ટર, વ્યવસાયિક વેતન, ડૉક્ટર, હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય કરતો વ્યક્તિ. બરાબર, ઘણી વખત એવું હોય કે કોઈ નાનો એવો વ્યક્તિ હોય, એ સારામાં સારું કામ કરે, વેતનના બદલામાં કાર્ય કરે. બરાબર, હોસ્પિટલમાં તમે કામ કરો છો તો તમને ખબર જ છે કે બદલામાં મને શું મળવાનું? વેતન. વ્યવસાયના વ્યવસાય એટલે થાય શું? વ્યવસાય એટલે વિશિષ્ટ પ્રકાર. તમારી ભાષામાં વ્યવસાય તમે કોને કહી શકો? મારી ભાષામાં ડૉક્ટરને હું વ્યવસાય, બદલામાં મને જે લોકો ફી, એન્જિનિયર, આર્કિટેક્ટ એન્જિનિયર, ઘણા એન્જિનિયરિંગ છે એ જોબ ઉપર નથી રાખતા, ઘણા એવા કંપનીવાળા છે. તો વ્યવસાયિક વ્યક્તિઓને વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાય શિક્ષણનું જ્ઞાન પ્રાપ્ત થયેલું હોવું જોઈએ. બરાબર, વ્યવસાયિક શિક્ષણ કે જે તમને સીધે સીધો ક્યાં ઉપયોગમાં આવે? બિઝનેસમાં. ચાતુરાઈપૂર્વક કરવાનું, વ્યવસ્થાનું શિક્ષણ છે એ રીતે કરવાનું. ત્યારબાદ તો કે સેવાના બદલામાં શું મળે? ફી. અત્યારે તમે કોઈ એડવોકેટ પાસે જઈને એમ કહો કે મારે આટલા ડોક્યુમેન્ટ રેડી કરવા છે, તો એમને સેવા આપી દઈએ? ન અપાય ને. તો સેવાના બદલામાં શું મળે? ફી. અને વ્યવસાયિક વ્યક્તિઓનું ફીનું ધોરણ પણ ઊંચું હોય. તે લોકોમાં તો કે આવડત, જ્ઞાન અને અનુભવના આધારે જ અલગ અલગ લોકોની નિમણૂક થઈ હોય. ત્યારબાદ આવશે વૈશ્વિક વ્યવસ્થાનો પ્રાદેશિક ન હોય. વ્યવસાયિક વ્યક્તિને પ્રાથમિક ઉદ્યોગ કે સેવાનો હોય છે. વ્યવસાયિક વ્યક્તિઓ જે કામ કરે છે, વ્યવસાય સાથે જોડાયેલો છે, એનો પ્રાથમિક ઉદ્દેશ કેવો હોય? સેવાનો. અહીંયા તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોયા, ડૉક્ટર જોયા, સીએ જોયા, સીએસ જોયા. તો આ બધાનો પહેલો ઉદ્દેશ શું હોય? તો કે સેવાનો, કે હું મારા કસ્ટમરને સારી એવી ફેસિલિટી પ્રોવાઈડ કરી શકું. એનાથી આગળ આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ. ડૉક્ટર છે, પોતે ઈચ્છા પડે એટલી ફી રાખે. વકીલ, સેમ એવો જ પ્રશ્ન. એમાંય વકીલાત કે પોલીસ કે એવા કોઈ ઝંઝટમાં પડ્યા હોય અને એવા લોકો જો પોતાનો દસ્તાવેજ બનાવતા હોય તો ખાસ એ વસ્તુ મારી વાત સાંભળે. આવક મેળવવા માટે એક એવા હોય છે, સ્વતંત્ર પ્રવૃત્તિ ધરાવે છે. વ્યાવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી. કદાચ ઉત્પાદક પોતે પોતાનું પર્સનલ સોલાર પણ ફિટ કરાવી શકે. બરાબર, તો ખાસ વ્યાવસાયિક વ્યક્તિઓને ઉત્પાદન સાથે ક્યારેય કોઈ સંબંધ નથી. હા, સંબંધ કોના માટે હોય? તો કે વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવા માટે. બરાબર, બાકી કંઈ ઉત્પાદન સાથે વ્યાવસાયિક પ્રવૃત્તિને તો સંબંધ છે જ નહીં. હવે
તો કે વકીલ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડવા જાય છે. અસીલ એટલે શું? મેં તમને આની પહેલાં કીધું હતું છોકરાઓ. યસ, વેરી ગુડ. અસીલ એટલે જે ગુનેગાર વ્યક્તિ હોય, વકીલની ફી મેળવીને ગુનેગાર વતી પોતે કોર્ટમાં શું કરશે? કેસ લડશે. જે તે વ્યવસાયિક સંગઠનને નક્કી કરેલી વ્યવસ્થાની જ આચારસંહિતાનું પાલન કરવાનું હોય. આનો મતલબ થાય કે વ્યવસાયિક સંગઠન છે એને એક થઈને રહેવાનું છે. જો એક થઈને નહીં રહે તો જે આચારસંહિતા બહાર પડી છે એ બધાને આ રીતે પર્સનલમાં મોકલવી જોઈએ. વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર કેવું હોય? અનિશ્ચિત. કેવું હોય? અનિશ્ચિત, નક્કી ન હોય. બરાબર. વ્યવસાયમાં તમને જ્યારે પણ નાણાકીય વળતર મળશે છોકરાઓ, એ અનિશ્ચિત હશે, ક્યારેય નક્કી કરેલું નહીં હોય. નેક્સ્ટ આપણે ટોપિક જોવાના છીએ રોજગાર. રોજગાર એટલે શું? રોજગાર એટલે નોકરી. નિશ્ચિત વેતનના બદલામાં જે અન્ય સાથે કરાર અનુસાર એક તમને જે સોંપેલું કાર્ય છે એ કરવાની આર્થિક પ્રવૃત્તિ. આનો મતલબ કે રોજગાર એટલે નોકરી. એટલે મેડમ તમે જે કરો છો એ નોકરી? તો કે યસ, અમે કરીએ છીએ એ પણ શું છે? નોકરી. અને ઇન ફ્યુચરમાં તમે પણ કોઈ કરશો તો એનું નામ નોકરી જ રહેશે. નિશ્ચિત વેતનના બદલામાં એક ચોક્કસ પ્રકારનું અગાઉથી જ આપણે શું કર્યું હોય? તો કે વેતન નક્કી કરી લીધું હોય. અન્ય સાથેના કરાર અનુસાર. ઓકે, તો અન્ય નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. હું તમને પૈસા આપું છું, બદલામાં તો કે કરાર અનુસાર ઘણા લોકોએ એગ્રીમેન્ટ સાઇન કર્યા હોય, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, ત્યાં સુધી તમે ત્યાંથી ક્યાંય બહાર નીકળી શકો નહીં. દાખલા તરીકે તો કે શાળામાં શિક્ષણ કાર્ય કરતા અને સરકારી શાળામાં ભણાવતા કર્મચારીઓ. હવે તો દિવસે ને દિવસે સરકારી શાળામાં પણ આધુનિક ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે. આજે એક સૂત્ર કરાવું છું રોજગારનું, ખાસ ધ્યાનથી સાંભળજો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, રોજગારની આપણે ખાલી માત્ર એક અહીંયા વ્યાખ્યા જ કરી. ત્યારબાદ અન્ય વસ્તુઓ છે એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. રોજગાર વિશે આપણે વધારાની માહિતી પછી મેળવીશું. રોજગારના લક્ષણો જોઈશું. જેમ વ્યવસાયના જોયા એ જ રીતે આપણે રોજગારના લક્ષણો પણ જોઈએ. રોજગારના લક્ષણોમાં શારીરિક કે બૌદ્ધિક કોઈ દિવસ શ્રમ કરવો પડતો નથી. બરાબર. બદલામાં તો કે નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે. તો આ વસ્તુ પ્લસ પોઈન્ટ છે કે ઘણી સ્કૂલ એવી છે કે જ્યાં પૂરેપૂરું વેતન મળતું નહોતું અને અમને અહીંયા વેતન ચૂકવાય એની વધારે જરૂરિયાત હતી. બીજો મુદ્દો, રોજગારીમાં નિશ્ચિત વેતન, એક ફિક્સ તો આવક હોવી જ જોઈએ. આ ઉપરાંત તમારે જો અન્ય કોઈ પણ લાભ મેળવવા હોય તો મેળવી શકો, જેમ કે પેન્શન, બીમાર પડો તો તબીબી ભથ્થા મળવા જોઈએ. ત્યારબાદ રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપવામાં
તાબામાં રહીને સોંપેલું કાર્ય છે એ કરવાનું હોય છે. રોજગારના કરાર અનુસાર શું છે તો કે રોજગાર આપતા, બરાબર, રોજગાર આપવા માટે એક કંપની પણ હોય છે જે લોકોને ડાયરેક્ટ રિક્રુટ કરતી હોય છે. શું કરે? લોકોની ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરતી હોય છે. તો આપણે આ કંપનીના તાબામાં રહેવું પડે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ આગલા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.